અમદાવાદમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યું છે પ્રશાસન। સાયન્સ સિટી વિસ્તારમાં થોડા દિવસ પહેલા નવી બનાવેલી ફૂટપાથને તોડી પાડવામાં આવી। સાયન્સ સિટી રોડથી શુકન મોલ તરફ જવાના રોડ ઉપર 10 લાખના ખર્ચે ફૂટપાથ બનાવવામાં આવી, પરંતુ ફૂટપાથ એટલી મોટી બની કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। જે બાદ પ્રશાસનને જ્ઞાન થયું અને 10ના ખર્ચે બનાવાયેલી ફૂટપાથને તોડી દેવામાં આવી। ત્યારે હવે ફરીથી 10 લાખના ખર્ચે ફૂટપાથ ફરી બનાવવામાં આવશે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં નવો મોડલ રોડ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ ફૂટપાથ એટલી મોટી થઈ ગઈ કે પ્રશાસનને જાણ થઈ કે આ ફૂટપાથ મોટી થવાના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે તે સૌથી વધુ થશે અને આ ફૂટપાથની ડિઝાઇનને ફોલ્ટી હોવાથી ટ્રાફિક જામ થાય છે। ત્યારે 10 લાખના ખર્ચે બનાવવામાં આવેલી 1.5 કિલોમીટરની જે આ ફૂટપાથ છે તેને તોડી નાખવામાં આવી છે। ફરીથી નવી ફૂટપાથ બનાવવા માટે હવે 10 લાખનો ધુમાડો છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવશે, જાણે કે પૈસા ઝાડ ઉપર ઉગતા હોય તેવું લાગે છે। સાયન્સ સિટી રોડ ઉપર જે શુકન મોલથી જે જલારામ પરોટા તરફ જવાનો જે આ ફૂટપાથ થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રશાસનને આ ફોલ્ટી ડિઝાઇનના કારણે તોડી પાડવામાં આવ્યો છે અને આ ડિઝાઇનના કારણે ટ્રાફિક જામ થતો હોવાની ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હશે અને યોગ્ય આયોજનના અભાવે ક્યાંક રસ્તો બન્યો બાદ તેને ફરીથી બનાવવો પડ્યો તેવી ફરજ પડી છે। અત્યારે આપ જોઈ શકો છો, આજે ફૂટપાથ બની ગયા બાદ તેને તોડી દેવામાં આવી છે અને જે પ્રજા પ્રોપર્ટી ટેક્સ ભરે છે તેમના જે પૈસાનું પાણી થઈ રહ્યું છે, જાણે કે પ્રશાસન આ પૈસાનો ધુમાડો કરી રહ્યો હોય, કારણ કે 10 લાખના ખર્ચે આ ફૂટપાથ બનાવે છે, બાદમાં તોડે છે અને હવે ફરીથી આ ફૂટપાથ બનાવવાની જે તજવીજ છે તે પણ તેમને હાથ ધરી છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।